ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જિલ્લા કલેક્ટર શ્રી કચેરી ખાતે આવેદનપત્ર અપાયું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું। તાજેતરમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી, જેને લઈ આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે ગીર સોમનાથમાં પણ રૂપાલાની ટિકિટ રદ કરો અને તેને લઈને કલેક્ટર કચેરી ઇણાજ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતું। ત્યારે તેમને કરેલા ક્ષત્રિય સમાજ વિશેના બફાટના વિરોધમાં ગીર સોમનાથ ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરાઈ હતી। અહેવાલ ભરતસિંહ જાદવ। અમે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ એક અરજ કરીએ અને વિનંતી કરીએ કે અમે લગભગ જિલ્લે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપીએ ત્યાં સુધી પહોંચી અને સરકારશ્રી આનો વહેલી તકે કંઈ પણ નિવારણ કરે તો બહુ સરકારશ્રીનો આભાર રહે। અને અમે પણ જે આ વસ્તુમાંથી જે એક લાઇન આઉટ આલીએ છીએ અત્યારે આ બધું એક બંધ થાય અને આરામથી બધા એકબીજાના ધંધે લાગી જાય। સિદ્ધરાજસિંહ ઉદયસિંહ રાઠોડ આજ ગીર સોમનાથ જિલ્લા ગરાસિયા રાજપૂત સમાજના તમામ તાલુકામાંથી તમામ ભાઈઓ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું અને અમારો એક જ મુદ્દો છે। 15 દિવસ પહેલાં અમારે એક જિલ્લા કારોબારી બેઠક રાશી મુકામી હતી, ત્યારે ઉના તાલુકો, સૂત્રાપાડા તાલુકો, કોડીનાર તાલુકો, વેરાવળ તાલુકો તમામ તાલુકામાં આવેદનપત્ર આપ્યું। આજે જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમારી એક જ માંગ છે, પરસોત્તમભાઈ રૂપાલા 23 તારીખના રોજ એક બીજા સમાજને હારું લગાવવા માટે, અમારા સમાજને નીચો પાડવા માટે એક ટિપ્પણી કરી હતી, એ અમે વખોડીએ છીએ ને અમારો એક જ મુદ્દો કાર્યક્રમ છે। અમારા સંક્રમ સમિતિ અમદાવાદ દ્વારા પણ એક નક્કી કર્યું કે ભાઈ એની રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ને અમારી પર ગીર સોમનાથ ગરાસિયા રાજપૂતની એક જ માંગ છે, ટિકિટ રદ કરો। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે આવતા દિવસોમાં એનું આખું જિલ્લામાં અમને જે ઉપરથી કહેવામાં આવશે એ રીતે અમે હાલવાના છે।